बोले के भरोसे टेकी रेशम की ये डोरी, नजर न लगे किसी की रेशम की ये डोरी, रिश्तों से बंधी गोरी, रिश्तों से बंधी गोरी, रिश्तों से बंधी गोरी, रिश्तों से बंधी गोरी। ખબર નહીં માતાજી મારા દીકરાને શું પાઠ ભણાવી રહ્યા હશે અંદર. મને વાતો ગોળ ગોળ કરવાની આદત નથી. ઓછા શબ્દોમાં સીધા તારા ફાયદાની વાત પર આવી છે. તારું મોઢું બંધ રાખજે અને વિરેન્દ્રની પાર્ટીમાં જેમ કામ કરે છે એમ જ કાર્યકર્તાની જેમ કામ કરતી રહેજે. એકવાર મારો વિરેન્દ્ર એમએલએ બની જશે ને તો તારું પોતાનું ઘર અને તારી પોતાની ગાડીની ચાવીઓ તને મળી જશે. વિચારી લે, તારું પોતાનું ઘર. અને જો વાત નહીં માને તો પગ નીચે જમીન પણ નહીં રહેવા દઉં. ગૌરી સાથે હું વિરેન્દ્રના લગ્ન નક્કી કરી ચૂકી છું. અને હું મારો નિર્ણય નહીં બદલું. પણ હું વિરેન્દ્રજીને પ્રેમ આ ઘરનો એક નિયમ છે છોકરી, રાજનીતિ આ ઘરનો ઉંબરો ઓળંગીને અંદર નથી આવતી. પણ હા, જો તું મારી વાત માનીશ તો વચન આપું છું, આ ઘરની બહાર તારા રસ્તામાં ફૂલ પાથરી દઈશ. હવે નક્કી તારે કરવાનું છે. વિરેન્દ્ર, તારો નિર્ણય સંભળાવ. હું દાદીએ લીધેલા નિર્ણય સાથે આગળ વધવા માંગુ છું. હું ગૌરી સાથે લગ્ન કરવા તૈયાર છું. અને આ લગ્નથી મહુવાને પણ કોઈ વાંધો નથી. હું જાણી ચૂકી છું કે હું ક્યારેય આ પરિવારનો હિસ્સો નથી બની શકવાની, અને એટલા માટે હું વિરેન્દ્રજી સાથે મારા બધા સંબંધો પૂરા કરું છું. હવેથી મારું ધ્યાન મારા કામ પર જ રહેશે. અરે આ કઠપૂતળી તો મારા સપનાના હોશ ઉડાવી રહી છે. અને આ વિરેન્દ્ર એ માતાજીની વાત કઈ રીતે માની ગયો? વિરેન્દ્ર બેટા, તું એ છોકરી સાથે લગ્ન કરીશ? એ અભણ ગામડાની છોકરી સાથે? શું થઈ ગયું છે તને વિરેન્દ્ર? તું કેમ તારા ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યો છે? વીરુ, માતાજી
માતાજી, એવું તો તમે શું કહી દીધું વિરેન્દ્રને કે એ આ અન્યાય સ્વીકારી રહ્યો છે? માતાજી,